7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સફાઈ કામદારો માટે દિલ્હીની દંડવત યાત્રાનો મામલો। દંડવત યાત્રાના 21મા દિવસે ન્યાય નહીં મળતા પરિવારમાં આક્રોશ। માલપુરમાં મોડાસા ગોધરા હાઈવે ઉપર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો। દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાનો અટકાયત। પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની કરી અટકાયત। લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધીની કરી રહ્યા દંડવત યાત્રા। કઠિન યાત્રાને 21મા દિવસે પણ અધિકારીઓ પદાધિકારીઓ નહીં આવતા આક્રોશ। સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને કાઢી છે દંડવત યાત્રા। રિપોર્ટર હિતેન્દ્રભાઈ પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। આજે મારા પતિ 21 દિવસથી દંડવત યાત્રા કરી રહ્યા છે, તો આ સરકાર પણ કઈ સામે જોતી નથી અને મારા પતિને કઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી આ સરકારને રહેશે। અને હું પણ ગાંધીના ઘર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરીશ અને તઈ આત્માવિલોપણ કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું। આ સમજ માટે